આજના દિવાળી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજના વ્લોગમાં તમારું સ્વાગત। જો તમે નવા હોય તો અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। નમસ્તે મિત્રો, હું છું દિશા અને આજે આપણે એક ખાસ દિવાળીની રસોઈ વ્લોગમાં જોઈશું। તો ચાલો આપણે જોઈએ। પહેલાં આપણે લઈશું મેંદા અને રવાનો લોટ લઈશું। તેમાં થોડુંક મીઠું અને તેલ નાખીને સારી રીતે હલાવી દઈશું અને જીરું નાખવાનું છે અને પાણીથી એકદમ સોફ્ટ લોટ બાંધી દઈશું। આવી જ રીતે આપણે એક લોટ તૈયાર કરશું। મેંદા અને રવાનો લોટ લઈ લેવાનો છે। લોટને સારી રીતે સાળની વડે સાળી નાખવાનો છે જેથી કોઈ કચરું ન આવે। પછી તેમાં આપણે જીરું એડ કરીશું। જીરુંને આપણે ખાંડીને એડ કરવાનું છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે। મીઠું એડ કરી દીધા પછી આપણે તેમાં નાખવાનું છે તેલ। હવે તેલ, મીઠું અને જીરુંને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણો મસ્ત સોફ્ટ લોટ રેડી થઈ જાય પછી આપણે તેને સારી રીતે ગોળ આકાર આપીને વણવાનું છે। તો આવી જ રીતે આપણી બધી જ પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે। પૂરી ફૂલે નહીં એ માટે આપણે તેમાં કાણા પાડી દેવાના છે જેથી પૂરી આપણે તળીએ ત્યારે ફૂલે નહીં। હવે આપણે પૂરીને સારી રીતે ગરમ તેલમાં તળી લઈશું। જોઈ રહ્યા છો કે કેવી સારી પૂરી તળાઈ રહી છે। લો મિત્ર, આપણી ગરમા ગરમ પૂરી રેડી છે। તમે પણ આ રેસીપી દ્વારા કરજો અને કમેન્ટમાં કરજો કે કેવી થઈ હતી। મને તો આ પૂરી બહુ જ મસ્ત લાગી। જો અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ।